નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2ની અંદર પ્રશ્ન નંબર 14થી લઈને પ્રશ્ન નંબર 17નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 14. એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટર સ્ક્વેર છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે? ઉકેલ જોઈએ. અહીં બાગનું ક્ષેત્રફળ આપ્યું છે 314 મીટર સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો કે જે મશીન છે તે 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગમાં પાણી છાંટી શકશે. તો આપણે પહેલાં તેનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો આપણે લખીએ માટે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે પાઈની જગ્યાએ આપણે લખીશું 3.14 ગુણ્યા આર. આપણે કેટલા લેવાના છે તો જુઓ 12 મીટર એટલે કે 12 ગુણ્યા 12. જ્યારે આપણે આનો ગુણાકાર કરીશું આપણને જવાબ મળશે 452.16 મીટર સ્ક્વેર. હવે તમે જોઈ શકો બાગનું ક્ષેત્રફળ છે 314 મીટર સ્ક્વેર અને જ્યારે આ મશીન કેટલા ક્ષેત્રફળ સુધી પાણી છાંટી શકે છે? 452.16 મીટર સ્ક્વેર. એટલે કે આ જે મશીન હશે તે બાગના તમામ ભાગ પર પાણી છાંટી શકશે. તો આથી આપણે નીચે લખી દઈશું. આમ આ મશીન આખા બાગને પાણી છાંટી શકે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 15 જોઈએ. આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળોના પરિઘ શોધો. અહીં આપણને બે વર્તુળ આપેલા છે તો આપણે આ બંને વર્તુળના પરિઘ શોધવાના છે. હવે પરિઘ શોધવા માટે આપણે ત્રિજ્યાની જરૂર પડશે. તો તમે જોઈ શકો છો અહીં જે મોટું વર્તુળ એટલે કે બહારનું વર્તુળ છે તેની ત્રિજ્યા આપેલી છે 19 મીટર. તો આપણે લખી દઈએ અહીં મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 19 મીટર. હવે આપણે નાના વર્તુળની ત્રિજ્યા શોધીએ. નાના વર્તુળની ત્રિજ્યા બરાબર તમે જુઓ આ જે 19 મીટર છે એમાંથી આ કોણ છે તો કે આ છે નાનું વર્તુળ. આ કોણ છે? નાનું વર્તુળ. હવે આ આપેલી છે આપણને 19 મીટર અને એમાંથી આપણે જ્યારે 10 મીટર બાદ કરીશું તો આપણને શું મળશે? નાના વર્તુળની ત્રિજ્યા. તો આપણે લખી શકીએ 19 માઇનસ 10 એટલે કે 9 મીટર. તો આપણને બંને વર્તુળની ત્રિજ્યા મળી ગઈ છે. તો હવે આપણે શોધીએ માટે મોટા વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો 2 એમના એમ ગુણ્યા હવે પાઈની કિંમત 3.14 અને ગુણ્યા ત્રિજ્યા છે 19. તો આનો આપણે ગુણાકાર કરી લઈએ. આ ગુણાકારનો જવાબ આપણને મળશે 119.32 મીટર. હવે આપણે શોધીએ નાના વર્તુળનો પરિઘ. નાના વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. હવે આમાં આપણે કિંમત મૂકીએ તો સૌથી પહેલાં 2 એમના એમ ગુણ્યા 3.14 અને નાના વર્તુળની ત્રિજ્યા આપણે લખીશું 9. તો આ ગુણાકારનો જવાબ આપણને મળશે 56.52 મીટર. તો જુઓ આ થઈ ગયો મોટા વર્તુળનો પરિઘ અને આ છે નાના વર્તુળનો પરિઘ. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 16 જોઈએ. 352 મીટર અંતર કાપવા 28 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાએ કેટલા આંટા ફરવું પડે?
હવે સૌથી પહેલાં તમને એક વાત હું જણાવી દઉં કે જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે ત્યારે શું કરવાનું. હવે આપણને ખબર હોવી જોઈએ કે પૈડું છે એ વર્તુળાકારનું હોય છે અને તેને આંટા ફરવા પડે છે. તો એક આંટો એટલે કેટલું અંતર થાય, તો કે વર્તુળના પરિઘ જેટલું. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ એક આંટા બરાબર વર્તુળનો પરિઘ. તો સૌથી પહેલાં આપણે વર્તુળનો પરિઘ શોધી દઈએ. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. હવે આમાં કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા r એટલે 28. હવે આ જ્યારે આપણે સાદુરૂપ આપીશું ત્યારે આપણને મળશે 176 સેન્ટીમીટર. હવે આ સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી લઈએ તો 1.76 મીટર આપણને મળશે. ત્યારબાદ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 1.76 મીટર અંતર કાપીશું ત્યારે કેટલો આંટો ફેરવ્યું કહેવાય? એક આંટો. તો આપણે લખી દઈએ કે 1.76 મીટર એટલે એક આંટો. હવે આપણને રકમમાં આપ્યું છે તો કે 352 મીટર. તો કેટલા આંટા? તો આ તો ત્રિરાશિનું પદ થઈ ગયું છે. આનું સોલ્યુશન આપણે કરીશું તો 352 એકા 352 ઉપર અને ભાગાકારમાં 1.76 આવી જશે. તો જ્યારે 352 ભાગ્યા 1.76 કરીશું તો આપણને જવાબ મળશે 200 આંટા. તો આ થઈ જશે આ દાખલાનો જવાબ. ત્યારબાદ હવે છેલ્લો દાખલો છે. વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેન્ટીમીટર લાંબો છે. આ કાંટાનું ટોચથી બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ઉકેલ જોઈએ. સૌથી પહેલાં લખી દઈએ અહીં ત્રિજ્યા બરાબર, તો જે આપણને આ મિનિટ કાંટાની લંબાઈ આપેલી છે તે શું બનશે? ત્રિજ્યા 15 સેન્ટીમીટર. હવે આપણે શું શોધવાનું છે? કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં. હવે મિનિટ કાંટો 1 કલાકમાં કેટલું અંતર કાપશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 કલાકમાં વર્તુળના પરિઘ જેટલું અંતર કાપશે. તો આપણે લખી દઈએ માટે વર્તુળનો પરિઘ બરાબર 2πr એટલે કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 15. હવે આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 94.2 સેન્ટીમીટર. તો આ થઈ જશે આપણો જવાબ. આપણે નીચે લખી દઈશું આમ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં 94.2 સેન્ટીમીટર અંતર કાપશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 9.2ના તમામ દાખલાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.